गुड मॉर्निंग विद्यार्थियों। આપણે આંકડાશાસ્ત્રની અંદર જે બીજું ચેપ્ટર છે એમાં ચિત્ર આકૃતિ આપણે પહોંચ્યા છે, બરાબર છે। ચિત્ર આકૃતિ તો સમજો હવે चित्र आकृति एमां तमने जे माहिती आपेली जे प्रकारनी माहिती आपेली होय ते मुजबना चित्रों द्वारा माहितीनी रजूआत करवामां आवे। जे माहिती आपेली होय ते मुजबना चित्रों दोरीने जो माहितीनी रजूआत करवामां आवे तो तेने चित्र आकृति कहेवाय। जो वस्तुने लगता आंकड़ा आपेला होय तो ते रजूआत मानव चित्रोवाળી आकृति द्वारा करवामां आवे। चित्राकृति लोकोનું ધ્યાન જલ્દી આકર્ષે છે તેમજ ઓછું ભણેલ વ્યક્તિઓને બાળકોને માહિતી સમજાવવા માટે આ રીત વધુ અનુકૂળ ઉપયોગી છે। વળી માહિતી ચિત્રો દ્વારા રજૂ થતી હોવાથી તેને ભાષાનો બાદ રહેતો નથી અને ભાષાના બંધનો કોઈ નડતા નથી। જે માહિતીની ચિત્રાકૃતિ દોરવાની હોય તેના જથ્થાના પ્રમાણમાં યોગ્ય માપ લઈ ચિત્રો દોરવામાં આવે છે। આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં તેનો ઉપયોગ મર્યાદિત। આંકડાશાસ્ત્રની અંદર ચિત્રનો જે ઉપયોગ થાય છે ખૂબ જ કેવો થાય છે, મર્યાદિત થાય છે। તો આપણે સમજીએ છીએ હવે ચિત્ર આકૃતિ પેજ નંબર 54 પર 5 શહેરોની વસ્તી સંબંધી માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે તેને ચિત્ર આકૃતિ દ્વારા રજૂ કરો। તો શહેર एग्जाम्पल नंबर 33 शहर ए 20,000 60,000 80,000 અને 90,000। હવે સમજો વસ્તુ સૌપ્રથમ જ્યારે ચિત્રાકૃતિ દોરવાનું હોય ત્યારે આ રીતે બોક્સ આખું બનાવી દઈશું। હવે 20 40 60 80 90,000 એટલે આપણે વિચારવાનું કે એક ચિત્ર બરાબર કેટલા લઈશું તો 20,000 20,000 એક ચિત્ર 40,000 હોય તો બે ચિત્રો 60 એ 3 80 એ 4 તો 90,000 કેટલા કે 4 આખા ને એક અડધું એ રીતે ચિત્ર બનશે। તો સૌપ્રથમ આપણે 20,000 અહીંયા તો શહેર A માં शहर बी ની અંદર एक અને बराबर 60,000 तो में बराबर 3 2 3 અને
4 અને 90,000 તો 4 8 અને 1 અડધું અને ઉપર ખાસ લખવાનું કે એક માનવ ચિત્ર બરાબર 20,000 વ્યક્તિઓ દર્શાવે. એક માનવ ચિત્ર આ થયું ચિત્ર બરાબર છે. ઉદાહરણ નંબર 33. હવે આપણે ઉદાહરણ નંબર જે 34 છે એને અનુરૂપ ચિત્ર આકૃતિ બનાવીએ છીએ. ઉદાહરણ 33. હવે ઉદાહરણ નંબર 34 બરાબર છે. પહેલા બધા આ લખી લેશે. એક વિસ્તારમાં 2 ગામોમાં ખેતરમાં વાવેતર હેઠળની જમીનની વિગતો નીચે મુજબ છે, તો તેને ચિત્ર આકૃતિ દ્વારા રજૂ કરો. 8 કપાસ, મગફળી અને કઠોળ 400 હેક્ટર, 300 અને 300. હવે સૌપ્રથમ 400, 300, 500 આવી આંકડાઓ છે, તો એક ચિત્ર બરાબર આપણે કેટલા લઈશું? 100. તો કપાસ દાખલામાં 400
પાંચસો તો 5 મગફળીમાં 300 500 તો 5 કઠોળ તો શું નાના આવે 400 ઉદાહરણ નંબર 34 બરાબર અહીં વાવેતરના પ્રકારની એક ચિત્ર બરાબર કેટલા 100 એકર એ આપણે લીધેલું છે બરાબર છે હવે આ ચિત્ર આકૃતિ પૂર્ણ થઈ સાથે આ 2.3 એટલે કે આ ચેપ્ટર પણ પૂર્ણ થયું બીજું હવે આપણે આ ચેપ્ટરની અંદર જે સૂત્રો સમજેલા છે એની એકવાર ખાલી ફરીવાર તમને સમજૂતી કરી આપી છે તો પહેલું આપણે શું ભણીએ તો પહેલું હતું વિસ્તાર બરાબર મોટી કિંમત માઈનસ નાની કિંમત એટલે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત વિસ્તાર પછી હતી વર્ગ લંબાઈ બરાબર માહિતીનો વિસ્તાર અપોન વર્ગોની સંખ્યા ત્યારબાદ અધોસીમા બિંદુ તો કોઈ પણ વર્ગની અધોસીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા કોઈ પણ વર્ગની અધર એટલે પહેલાના વર્ગની કોઈ પણ વર્ગની અધોસીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ એક પછીના વર્ગની અધોસીમા છેદમાં બરાબર છે કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા વત્તા તે પછીના વર્ગની અધોસીમા છેદમાં 2 હવે મધ્ય કિંમત તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે કોઈ પણ વર્ગની ઉપલી સીમા વત્તા નીચલી સીમા છેદમાં 2 એટલે ઉર્ધ્વસીમા વત્તા અધોસીમા ભાગ્યા 2 એટલે શું મળે મધ્ય કિંમત તો મધ્ય કિંમતનું સૂત્ર શું છે કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા વત્તા અધોસીમા
છેદમાં 2 એટલે ઉધ્વ અને અધના સરવાળો 2 વડે ભાગીએ એટલે શું મળે મધ્ય કિંમત અને ત્યારબાદ આપણે જે અધ સીમા વર્ગની નીચલી સીમા વર્ગની અધ સીમા બરાબર મધ્ય કિંમત 1/2 વર્ગ અને ઉધ્વ સીમા મધ્ય કિંમત 1/2 વર્ગ બરાબર છે। તો આ રીતે આપણે ચેતનની બધા સૂત્રો ભણેલા છે। હવે સ્વાધ્યાય 2 ની અંદર જે એમસીક્યુઝ છે પહેલું કયો ચલ અસતત ચલ છે તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા દરેક વિદ્યાર્થી પેજ નંબર 58 ઉપર ચોપડીમાં જોવાનું છે કયો અસતત ચલ છે તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા બીજું કયો ચલ સતત છે જે સતત બદલાતો રહે એને સતત ચલ કહેવાય બરાબર છે તો વ્યક્તિની માસિક આવક વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે દૈનિક માંગ વિશેની માહિતી છે માંગ છે એ શેમાં આવે વિદ્યાર્થીઓ આંકડામાં અને આંકડામાં જે માહિતી હોય એનું વર્ગીકરણ કરીએ તો એને શું કહેવાય સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ શું આવશે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ ત્યારબાદ કોઈ પણ એક વિસ્તારમાં રહેતા લોકોનો વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે અભ્યાસ અને વ્યવસાય આ બે ગુણધર્મો છે અને ગુણધર્મોના આધારે આપણે શેની રચના કરતા હતા કોષ્ટક રચના સતત આવૃત્તિ વિતરણના વર્ગની વર્ગ લંબાઈ એટલે શું સતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગનું ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુ વચ્ચેનો તફાવત એને શું કહેવાય વર્ગ લંબાઈ કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર 55 છે તેને 6 સમાન વર્ગ લંબાઈ સમજો 55 છે એને 6 વર્ગોમાં વહેંચો 55 ભાગ્યા 6 એટલે 9 પોઈન્ટ સમથિંગ આવે 9 પોઈન્ટ આવે એટલે આપણે કેટલી વર્ગ લંબાઈ લખવી પડે 10 વર્ગ લંબાઈ લખવી પડે બરાબર છે અનિવાર્ય વર્ગો 10 19.5 20 29.35 તો બીજા વર્ગની નિવારક સીમા હવે આપણે એના માટે અધો સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શોધતા શીખેલા છે એ પ્રમાણે જવાબ આવશે 19.75 બીજો વર્ગ છે 19.75 થી 29.75 આઠમામાં એક અસતત ચલની કિંમતો 0 1 2 3 4 માટેની આવૃત્તિઓ 2 4 6 8 છે તો ચલની કિંમત 2 ને અનુરૂપ ત્રિવર્ગ 2 ને અનુરૂપ ત્રિવર્ગ તો 2 કે તેથી વધુ તો 6 + 8 + 14 6 ને 8 14 ને 14 28 બરાબર સતત ચલ માટેના વર્ગો 0 થી 9 10 થી 19 થી 29 થી 39 એમ હોય અને 10 20 40 10 છે તો 29.5 ને થી ઓછી 29.5 એટલે ત્રીજા વર્ગથી ઓછી તો 10 + 20 + 40 તો 40 ને 20 60 ને 10 70 એક અસતત માહિતી માટેના વર્ગો 1 1.95 2 થી 2.95 3 થી 3.4 થી 4.5 થી 5.9 તો બીજા વર્ગની અધ સીમા બિંદુ શું થશે તો અધ સીમા બિંદુનું સૂત્ર શું છે કોઈ પણ વર્ગની અધ સીમા તો બીજા વર્ગની અધ સીમા 2 એ પહેલાના વર્ગની ઉધ્વ સીમા એટલે 1.95 એટલે 2 + 1.95 ભાગ્યા 2 કરશો એટલે 1.975 આવશે આકૃતિઓ માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પહેલું કે આકૃતિ એ જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત છે સાચી વાત છે બરાબર બીજું માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને એટલે આકૃતિ દ્વારા આપણે આમના માહિતી આપણને ખબર પડી જાય બરાબર ત્રીજું તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ રીતે રજૂઆત સ્વાભાવિક છે કે આકૃતિ દોરીને તુલના થાય તો 1 2 અને 3 ત્રણે ત્રણ સાચા એટલે આપણો જવાબ આવશે સી 0 થી 99 100 થી 199 200 થી 200 300 399 400 ને બીજા વર્ગની મધ્ય બીજો વર્ગ શું
100 થી 109 એનો બેનો સરવાળો કરો ભાગ્યા 2 એટલે 149.5. કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીનો દરજ્જો, જાતિ અને વૈવાહિક દરજ્જો 3 વાર બતાવે. એક માહિતી હોય તો સાદું કોષ્ટક આવે, 2 કે તેથી વધુ હોય તો જટિલ કોષ્ટક. બરાબર છે, એટલે જટિલ વર્ગીકરણ. વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ? વર્ગીકૃત માહિતીને પેટા ભાગમાં વહેંચીએ તો વિભાજિત સ્તંભ આકૃતિ. એક સ્તંભ એમાં જુદા જુદી માહિતીને વહેંચી દેવાની. અને છેલ્લે વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની સરખામણી જો કરવાની હોય, સરખામણી કરવી હોય તો કઈ રીતે આવે? વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ દોરીને આપણે સરખામણી કરી શકીએ. દરેક વિદ્યાર્થીએ સેક્શન સી, ડી અને ઈ, આ બધા દાખલા ગણી લેવાના છે. આ મોસ્ટ ટાઈમથી દાખલાઓ છે, એક્ઝામમાં આમાંથી જ પૂછાશે. એટલે આમાંથી પૂછાતું હોય છે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવું. પૂછાશે એટલે પૂછાતું હોય છે. એટલે આ દાખલા ગણશો તો તમારું આખું ચેપ્ટર પણ રિવાઇઝ થઈ જશે. હવે આવતા લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિના જે ચેપ્ટર 3 છે એ આપણે શરૂ કરીશું. બરાબર છે? થેન્ક યુ.